મંત્રી રમેશ કટારાની ઉપસ્થિતિમાં ફતેપુરા ખાતે ચૂંટણીલક્ષી કાર્યાલયનું ભવ્ય ઉદ્ઘાટન કરાયું. આ તારીખ 12/4/2026 રવિવારના રોજ બપોર 3 કલાક સુધીમાં ફતેપુરા તાલુકામાં આગામી સ્થાનિક સ્વરાજની ચૂંટણીને ધ્યાનમાં રાખી અને રાજકીય ગતિવિધિઓ તેજ બની રહી છે. આ દરમિયાન ભારતીય જનતા પાર્ટી દ્વારા ચૂંટણી પ્રચારને વેગ આપવા ફતેપુરા ખાતે ચૂંટણીલક્ષી કાર્યાલયનું ભવ્ય ઉદ્ઘાટન કરાયું હતું. આ પ્રસંગે રાજ્યકક્ષાના મંત્રી અને ફતેપુરા વિધાનસભા ધારાસભ્ય રમેશ કટારા મુખ્ય અતિથિ તરીકે હાજર રહ્યા હતા. કાર્યક્રમમાં જલ્પાબેન, દેવેન્દ્ર પરમાર, ચિરાગ બારિયા અને કમલેશ ડામોર સહિત પક્ષના અગ્રણીઓ પણ હાજર રહ્યા હતા. સાથે જ જિલ્લા અને તાલુકા પંચાયતના ઉમેદવારો અને મોટી સંખ્યામાં તેમના સમર્થકો, કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા. ઉદ્ઘાટન બાદ સંબોધન કરતા રમેશ કટારાએ વિશ્વાસ વ્યક્ત કર્યો કે આગામી ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારો ભવ્ય મતોથી વિજય થશે. તેમણે કાર્યકરોને સંગઠન મજબૂત બનાવીને સરકારની જનકલ્યાણકારી યોજનાઓ લોકો સુધી પહોંચાડવા અને સક્રિય રીતે પ્રચાર માટે જોડાવા આહવાન કર્યું હતું. ફતેપુરામાં ભારતીય જનતા પાર્ટી દ્વારા ચૂંટણી કાર્યાલય શરૂ થતાં પ્રચાર કાર્યને વધુ ગતિ મળશે તેવું ચૂંટણીનો માહોલ વધુ ગરમાયો છે.